જય હિન્દ મારા ખાખીને દવાનું કેમ છો મજામાં ને બધાને જય માતાજી. કાલે એક વિડીયો આપણે યુટ્યુબમાં નાખ્યો હતો અને ઇન્સ્ટાગ્રામમાં પણ નાખ્યો હતો અને વાત એવી હતી આપણે એક પીવાયક્યુની બુક બનાવી હતી. એ બાબતે બધાના મેસેજ હતા મને કે અરુણભાઈ તમે રેફરન્સ ટૂંકમાં કેમાંથી આ પીવાયક્યુ તમે ટૂંકમાં તમે લીધા છે. તો આ જો આ પીડીએફ રહી મારી આગળ. આ પીડીએફ એવી છે કે જે આગળ ટૂંકમાં પૂછાઈ ગયેલા હોય ને જીપીએસસી વાળાને આ બધાને એ બધી પીડીએફ છે ટૂંકમાં. એમાંથી મેં નજર મારતા કોઈ ગૂગલમાંથી સર્ચ મારીને પેપર કાઢતા એમાંથી મને હારા લાગ્યા. એની મેં ઘણી પ્રિન્ટો કરાવેલી. આ બધી પ્રિન્ટો એની છે તમે જો બતાય કે એન્જિનિયરમાં શું કોઈ પૂછાણા હોય એવા ને એવા તો ઘણા મને નથી ખબર પડતી કે આ એક્ઝામ કઈ છે ને કેમાં પૂછાણા હશે. એવા બધા પીઓજી ભેગા કર્યા હતા. મારા એક ભાઈબંધ મિત્ર છે ને એને મારે ફોન કરીને પૂછવું પડે કે મિલનભાઈ આ ટૂંકમાં પ્રશ્ન કેમાં પૂછાય કે તરત એમ કે એ એન્જિનિયરની એક્ઝામ આવો ને એમાં આ રીતના પૂછાણેલું છે. મને પણ નથી ખબર પડતી કે આ પીવાયક્યુ ટૂંકમાં શેના છે. એ રીતના બધું ભેગું કરીને એમાંથી આપણને એવું લાગ્યું કે ભાઈ આ કોન્સ્ટેબલની આપણી એક્ઝામ આવી રહી છે અને એમાં કદાચ આવા પીવાયક્યુ કદાચ ફરીવાર વન્સ મોર થાય અથવા આપણને ખબર પડે ટૂંકમાં કે આ લોકો ક્વેશ્ચન. અને મારો મેઇન પ્રોસેસ એવો નથી કે ટૂંકમાં આ ક્વેશ્ચન પૂછાય પાછો ફરીવાર ટૂંકમાં પૂછાય એવો મારો તરીકે મતલબ નથી. મારો મતલબ એવો છે આ બુક બનાવવાનો કે આપણે જે નવા વિદ્યાર્થી જે કોઈ તૈયારીમાં ઉતરે તો એ લોકોને ખબર પડે તૈયારી કરતા હોય ત્યારે કે પ્રશ્ન કેવા પૂછાય છે. અને પછી તો હું હમણાં વિધાન બેઝમાં નકરા નાખી દઉં તો પછી જીપીએસસીમાં આમાં શું ફેર રહે તો પછી બુક બનાવવાનો કઈ અર્થ જ ટૂંકમાં ન રહે. તો આ વિચાર કરો આ કેટલી પીડીએફ તો આ પીડીએફ બધી રહી બધાને નાખી દો બધાનું વાંચે પણ એ 15 દિવસે પાર ન આવે મહિને તે પીવાયક્યુ સોલ્વ કરવામાં. હવે એ બધો પછી કદડો થઈ જાય. તમે જુઓ ને હું જયારે બધા પીવાયક્યુ સોલ્વ કરતો હતો મારી એક પીડીએફ તમે જુઓ ને કોઈક તો ખીચડો તમને અમને સમજાય ને એવા પ્રશ્ન પૂછાયેલા હોય. પણ એ બધી વસ્તુ આપણે કોન્સ્ટેબલમાં ન લેવાની હોય ટૂંકમાં. હવે આ મેં અત્યારે બુક બનાવીને મેં તમને કીધું જો 350 પેજની આ 350 પેજની બુક જે રહી ને એમાં મેં જે કોન્સ્ટેબલ પાર્ટ બી રહ્યો ને જીકે કયો બંધારણ કયો વારસો કયો ઇતિહાસ કયો વિજ્ઞાન કયો આ 6 સબ્જેક્ટ રહ્યા ને 6 સબ્જેક્ટ એ મેં વ્યવસ્થિત જે આપણને યોગ્ય લાગે ભાઈ આ રહ્યો ને એ ઓકે છે અને આપણે કોન્સ્ટેબલના લેવલમાં છે મારા મત મુજબ ટૂંકમાં આ જે કાંઈ વસ્તુ કરી મારા મંતવ્ય મુજબ કર્યું છે એ રીતના બધું મેં નોટ કરેલું. આ તો હું એક બેના એવા સવાલ હતા કે અરુણભાઈ તમે ટૂંકમાં કેમમાંથી ટૂંકમાં બધી વસ્તુ આવી લીધેલી છે એમ. અને ઘણી વાર હું જોઉં ને ટૂંકમાં યુટ્યુબમાં હોતા જોઉં ઘણા પેપર જે સોલ્વ કરાયેલા જૂના હોય એમાં પણ નજર મારતો હોય ભાઈ આમાં કઈ રીતના ટૂંકમાં છે આ ક્વેશ્ચન કેવા પૂછાયેલા છે એમાંથી પણ ટૂંકમાં મેં લીધેલા હોય ક્વેશ્ચન પીવાયક્યુના. એટલે ગમે ને ટૂંકમાં ઉપયોગ કરેલો હોય મેં ગૂગલમાંથી નહીં ઘણી વાર બધા પેપર ડાઉનલોડ કરી લો ડાઉનલોડ કરી પછીની પ્રિન્ટો કરો. આ પ્રિન્ટો એટલે આટલી બધી ભેગી થઈ ગઈ. જે અમારો ટેસ્ટનરી વાળો અમારો મિત્ર છે ને એ પોતે એમ કહે છે કે અરુણભાઈ અમારે આટલા બધી અમારી દુકાનમાં કોઈ શું કરે ઝેરોક્સ નથી કરાવતું પ્રિન્ટો કોઈ નથી કરાવતું એટલે તમે કરાવો ઓકે ખરેખર કે એટલે એ પ્રિન્ટો કરી થાકી ગયો મારી એટલી પ્રિન્ટ મેં કરાવીશ કેમ કે આપણને ડાયરેક્ટ ખબર પડે અને જે પેપર લેવાનું હોય તરત એની મેં પ્રિન્ટ કરાવીશ તરત હું પ્રિન્ટ કરાવી જ નાખું છું કેમ કે આપણને પેપર હાથમાં આવે તો ખબર પડે કે આમાં કઈ રીતના પૂછવાનું છે શું નહીં ઇતિહાસના ક્વેશ્ચન કઈ રીતના છે. ટૂંકમાં આપણે મોડેલ સ્વરૂપે લેતા હોય કે આપણી આવનારી કોન્સ્ટેબલમાં કઈ રીતના ટૂંકમાં રહેશે. એટલે તમે જુઓ ને ઘણો સોર્સ મેં યુઝ કર્યો હોય પણ આમાં નાખ્યો છે કેવા લેવલનું કોન્સ્ટેબલ લેવલનું તે મેં જે અઘરું કાંઈ એવા ક્વેશ્ચન હોય એ મેં આમાં નોટ કર્યા જ નથી. બધા વ્યવસ્થિત હતા ને એવા જ નોટ કર્યા છે એટલે કોઈ ટેન્શન ન લેતા. અને બીજી વાત એ કરવાની છે કે એક મેં શું કહેવાય પીડીએફ 2-3 દિવસ મારે એક વિડીયો નાખ્યો હતો આપણે જિલ્લાની પીડીએફ હતી ને એ બાબતે. આ જિલ્લાની પીડીએફ છે ને એ લગભગ સમથિંગ મારો વોટ્સએપ મારો એક ફ્રેન્ડ હેન્ડલ કરે છે એ બધા અરુણભાઈ કે 3 દિવસમાં 2200 લોકો પીડીએફ લઈ ગયા. 3 દિવસમાં 2200 લોકો પીડીએફ લઈ ગયા. વિચાર કરો મેં ફ્રીમાં રાખી હતી જિલ્લાની એક મસ્ત કેપ્સ્યુલ બનાવી દઈ. મેં કીધું કદાચ આપણા પીએસ એવાની એક્ઝામ બાજુમાં છે તો એ લોકો કદાચ ઉપયોગમાં આવી જાય. મેં જિલ્લા એ રીતના નોટ કર્યા છે કે કોઈ ક્વેશ્ચન મિસ ન થાય એ રીતના મેં નોટ કર્યા છે જિલ્લા આ બુકમાં. કોઈ ક્વેશ્ચન ગયો ને છૂટે નહીં એ રીતના નોટ કર્યા છે. પછી આપણા નસીબ એટલે મેં કીધું પીએસએમાં તમને હેલ્પફુલ થોડી થશે કેમ કે જિલ્લા જે લોકો કમ્પ્લીટ કરેલા હોય એને ખાલી રિવિઝન હોય એટલે રિવિઝનમાં બહુ જ ઉપયોગમાં આવે. વોટ્સએપમાં 2200 લોકો પીડીએફ લઈ ગયા બોલો. મને નવાઈ લાગી મેં આટલી બધી અરુણભાઈ 2 દિવસમાં કે હું પીડીએફ નાખીને થાકી ગયો સારું કહેવાય. એટલે બહુ સારી મસ્ત મહેનતથી બનાવી હતી. પણ આ પીવાયક્યુ ને એ મેં બહુ જબરદસ્ત મહેનત કરીને બનાવી કેમ કે સમથિંગ 4 મહિના જેવું થયું. ડેલી મેં કલાક 1.5 કલાક 2 કલાક ડેલી ફાળવતો પીવાયક્યુ સોલ્વ કરવા માટે. અને એ રીતના મને જે સારા લાગ્યા એ નોટ કરતો ગયો એ રીતના કરતા આ બુક આખી રેડી કરી છે. થોડી મહેનત કરી છે અને વ્યવસ્થિત કન્ટેન્ટ અંદર આપણી રીતે જે કોન્સ્ટેબલમાં આપણને એવું થાય કે ના ઉપયોગી છે એ રીતના નોટ કરેલું છે. તમારે આની પીડીએફ જોતી હોય ને તો નંબર દેખાય એમાં મને વોટ્સએપમાં મેસેજ કરજો. મારો ફ્રેન્ડ હેન્ડલ કરે છે અને એ QR દેખાય ને એમાં 61 રૂપિયા પે કરવાના છે એટલે આ બુકની પીડીએફ તમને લઈને વોટ્સએપમાં મળી જશે. આપણે શું કહેવાય હાવ
નોર્મલી પ્રાઇસ રાખીએ 61 રૂપિયા. અને એ બધું આ ચાર્જ થાય ને એને હાટું છે ને તે, અને ગમે એ વસ્તુનું થોડુંક મૂલ્ય તો હોવું જોઈએ ને કદર ન થાય, બરાબર છે. કેમ કે તમે જુઓ ને આ 2 દિવસ પહેલાની વાત કરું, ગુજરાતના જિલ્લાની PDF મેં ફ્રીમાં જાહેર કરીને તો 2-3 દિવસમાં 2200 PDF વહી ગઈ. વિચાર કરો તમે, 2200 PDF ગઈ. હા આ PDF મેં કાલે જાહેર કરીને આ PDF પૈસા રાખ્યા, ખોટું નથી બોલતો, કેમ કે તમારા ફેમિલીમાં જાઓ તેમાં જો નહીં મને 18 માણા લઈ ગયા છે. એ ભાઈ મને આજ મેસેજમાં પણ કીધું, મને કરવું હોય તમારી PDF 18 માણાએ પરચેસ કરીએ, 18 માણાએ પૈસા તમારા નાખ્યા હશે કે મેં શી ખબર છે એટલે લીધી હોય. એટલે મેં કીધું આપણે તો આપણું એક જ ધ્યેય છે, આપણે બસ કામ કરતું રહેવાનું છે. લોકો લેતોય ભલે ન લેતોય ભલે, જેટલા લેશે એને ખબર પડશે. હમણાં PSIની આવશે, એમાં જોઈએ આપણું આમાં જ કાંઈ થોડું ઘણું કંઈ આવે છે, જોઈએ કેમ થાય. જિલ્લામાં આ જિલ્લાની જે PDF રહી ને એમાં મારો ટાર્ગેટ છે, જો PSIમાં કદાચ જિલ્લાનો કોઈ ક્વેશ્ચન નીકળે અને માતાજી મંડાઈને આપણી બુકમાંથી શું કહેવાય થોડુંક નીકળી જાય તો મજા આવી જાય, મારું એવું મંતવ્ય કહે છે. કેમ કે જિલ્લા ભલે 99 પેજ જ છે જિલ્લાના, પણ વ્યવસ્થિત મેં નોટ કર્યા છે. એટલે મારું એવું છે મન કે મેં મહેનતથી બનાવી છે. જિલ્લાની 31 દિવસ PDF આ બુક બનાવતા, 31 દિવસ થયા 99 પેજ બનાવતા. તબિયતથી બનાવી છે, થાય એમ સાચું જિલ્લાનું જો નીકળે તો કામ થઈ જાય આપણું. ટૂંકમાં આપણી થઈ નાના મહેનત આપણી. કેમ કે ગઈ કંડક્ટરની ભરતી હમણાં ગઈ ને ત્યારે આપણી જિલ્લાની બુકમાંથી 2 ક્વેશ્ચન હતા, એટલે થોડુંક પ્રાઉડ તો છે. થાય એમાં શું. જય હિન્દ, જય માતાજી.